રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યૂ બ્લોગમાં. અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે પણ મજામાં છીએ. તો વરસાદી વાતાવરણમાં ક્યાં ક્યાં કઈ વસ્તુ ઉગી એ હું ને રુદ્રના પપ્પા જોઈએ છીએ. પણ આપણા બગીચામાં જે બારમાસી હતી એ તો કૂતરાએ ખૂંદી ખૂંદીને બધી બગાડી નાખી. પણ જે જાંબલી કલરના પર્પલ ફૂલ આવે બહુ જ મસ્ત ફૂલ ઉગ્યા છે. તો લ્યો દેખાડું મિત્રો. દાયડમડી છે કરેણ તો આપણે સોંપી, પણ આ પર્પલ જે ફૂલ છે ને મને બહુ જ ગમે. અને અહીંયા આપણે મહેંદીનો બગીચો બનાવીએ છીએ ને, અહીંથી આમ લાઈન કાઢવાની. બાકી એક મહેંદી તો આપણી પડી ગઈ, એ તમને ખબર જ છે. અને આ આવળ આપણે કાપી નાખી, એનું કારણ છે નહીંતર આ ચંપાને વધવા ન દે. બાકી આ મહેંદી જો પડી ગઈ ને એટલે બધું ખુલ્લું ખુલ્લું લાગે, નહીંતર આમ પેક હતું. અહીંયા છે એ પર્પલ ફૂલ. મને આ ફૂલ બહુ ગમે મિત્રો. મિત્રો અત્યારે રુદ્રના પપ્પા નીંદર આવે એનું કારણ રાતે મોડા સુધી ફોનમાં વિડીયો જોતા હતા. અને આપણે ચંદ્રગુપ્ત મૌર્યની જે સિરિયલ છે ને એનો એપિસોડ ચેનલ ઉપર પૂરા થઈ ગયા, તો ફોનમાં જોતા હતા બીજા આગળના એપિસોડ. એટલા માટે 1:30 વાગી ગયો હતો. એટલે પછી અત્યારે નીંદર આવે, હું રુદ્રને હુડાઈ દઈશ અને રુદ્રના પપ્પાએ તે હોઈ જાય. શિરાવી લીધા છે આપણે. અને હવે બસ બધા હવે બીજા કામ કરવાના છે, ઘરનું કામ ને એવું બધું. એ રુદ્ર પડીશ આવી આય તો છોકરા એક નથી સમજતો નથી. જવા ક્યાં જઈને પડે આમ જુઓ પડખાડે. હાલે બહુ હાલ 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 આમાં ખોરી હવે ને રુદ્રાને ખબર નથી પડતી. જો રુદ્ર પડ્યા હોય તો પછી મારે ટાઇટલ નાખવું પડે કે રુદ્ર પડખાડેથી પડી ગયા એમ. તો આગળ આપણે લઈ લીધો. ચાલો મિત્રો આપણે રુદ્રને હુડાવી દઈએ. રુદ્રના પપ્પાએ હોઈ જાય પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો આજના દિવસના બધાને રામ રામ. કેમ કે કાલે બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો અને કાલને કાલ આપણે બ્લોગને એન્ડ આપ્યો નહોતો, એટલે પછી હવે આજના દિવસે આપણે બ્લોગને એન્ડ આપશું. શું ખા રુદ્ર તું? ચોખા ખવડાવ્યા છે મેં એને, પણ હવે મોઢામાં ચોખા છે ને નવડાવવો છે મિત્રો એને. રુદ્રના પપ્પા ગયા છે નીરાવ ભરવા, કેમ કે આપણે નીરાવનો સ્ટોક ખાલી થવામાં છે અને થોડોક નીરાવ પડ્યો છે, ત્યાં ગયા છે નીરાવ ભરવા માટે. આ બાજરાની કડપ છે, બાકી આ બધો નીરાવ છે ઓલી સાઈડ છે. અને હજી એટલો છે ને ત્યાં બીજો નીરાવ આપણે સ્ટોક નાખી દઈએ તો માતામાં પછી મળે ન મળે. અને એ રુદ્ર પડીશ તો નીરાવ ભરીને આવે પછી ગાયું પાવાની. મારા હાથ મરચા વાળો અડી ગયા આંખમાં. તો ગયા છે નીરાવ ફરકવા. આંખ હારી થઈ ગઈ. ફોન આવી ગયો હતો એટલે ફોન ઉપાડવો પડ્યો. તો હવે આવે એટલે પછી આપણે ગાયું પાઈ લઈએ. પછી નવરા, જેમ કે નવરા તો આપણે આખો દિવસ ન થાય અને જિંદગી વહી જાય તો એ નવરા તો થવાના જ નથી, પણ પછી 1-8 કલાક માટે પૂરો ખાવાનો સમય મળે એમ. તો ગાયું પવાય છે પછી ડાયરેક્ટ નીરી દઈએ. પછી નીરા પછી પાછો નીરાવ ઠેલવો હોય એને આપણે ટ્રાન્સફર કરવો પડશે, રૂમમાં ભરવો પડે, તો એ કરી નાખીએ. અને એમનું કામકાજ હેલા કરે. તો આપણે થોડુંક કામ કરી નાખીએ. રુદ્રાને ચોખા ખવડાવતી હતી, હવે ખવડાવવાનું ચાલુ કર્યું છે આપણે. અને કાચની બંગડીને એવું પણ આપણે લાવ્યા છીએ સેલિંગ માટે. તો બંગડી માટે આવી હતી છોકરીઓ, તો એને બંગડીને એવું દેખાડતી હતી. એમાં થોડુંક મોડું થઈ ગયું, નહીંતર આપણે ઘરનું કામ અત્યારે થઈ ગયું હોય. તો હાલો હવે બધું કામ કરી નાખો ને પછી
તો મિત્રો આ મહેંદીનું આપણે કરવાનું છે કટિંગ, એટલે બહુ એટલું બધું નથી કરવાનું. અહીંયા જો માપ છે, કાતર નથી હાલતી અને હું આગે બહુ પડું છું. આ રીતે ઇક્યુલેશન કરી નાખ્યા. આટલું બધું કાપવાનું છે. અને એક મહેંદી પડી ગઈ ને એ પણ જો કાપવાની છે આપણે. એ રુદ્ર ન્યાય એમ ન કરે, બહુ પડી જઈએ. ઘાયા ઘા ઉપર આવે હો મિત્રો આ મહેંદી, જેમ આપણે કટિંગ કરી નાખીએ ને એમ. સાઈડમાં નહીં કંઈ કરવાનું, આ બધું ઉગી જાય. ઓલી મહેંદીને એક કટિંગ કરવાની જરૂર છે. હાલ ભાવ ત્યાં શું કરે દીકા? હાલો એ ભાવ વાગી જાહે રુદ્રો. ચાલો મિત્રો, રુદ્રના પપ્પા હવે આવવાની તૈયારીમાં છે. લોકો ગાડીને ઉપાય લઈએ, બધી તૈયારી કરી નાખીએ. રુદ્ર જો હોસ્ટેલનું ભાથેલું જ કરતો હોય. કેમ કાઢી નાખ્યું એ બોક્સ? તો હાલો મિત્રો, વિડીયો આપણી અંદર આપી દઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નહીં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મળશું આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.